આ ભાઈ આ શર્ટના કેટલા? ખાલી 1000 રૂપિયા ભાઈ. બરોબર હાલો. આ ડોફા આમ સમજાવવાના હોય ગ્રાહકને 5 વર્ષથી કામ કરસ તને ખબર ન પડે પેલા અંદર ગ્રાહકને બોલાવાય ચા પાણી પીવરાવાય બેહાડીને પછી વ્યવસ્થિત વાત કરાવીને પછી બતાવાય બધું. હવે કોઈક નવા ગ્રાહકને આવવા દે કેમ સમજાવવું નહીં જોઈ જા મારામાંથી 5 વર્ષથી તને શીખવાડવું હજી એક ગ્રાહક સમજાવતા તને નથી એવડું પૂરું. ડિસ્પ્લે જોઈને કોઈક નવો ગ્રાહક આવે ને તો એને અંદર બોલાવાય પેલા વ્યવસ્થિત બતાવાય સેલ્સમેનશીપ વાપરીને એને સમજાવવાનો હોય અને શીખજે હવે મારામાંથી કઈ રીતે સમજાવવું નહીં. ભાઈ આ શર્ટની શું પ્રાઇસ છે? અરે એકવાર અંદર તો આવો મારા ભાઈ ઢગલા મોઢે માલ આવ્યો એમાં ખાલી એકવાર નજર મરાવું તમે જોવો ખાલી માલ. પેલા તો તમે ઈ કયો પાણી લેશો કે ચા લેવો તમે? ચા રેવા દો ને ભાઈ, ઠંડુ પાણી પાઈ દો ને, ગરમી બહુ છે. જાય ફટાફટ પેલા ભાઈ આટું પાણી લેતો અને એસી ચાલુ કર ગયો ગા. 5 minutes later. આ ભાઈ આ જો તમારા ઉપર એક નંબર ચોટી જાવ એકડો લાગશે ભાઈ. કાઈ વાંધો નહીં ભાઈ. આમાંથી કયો તો ખરા આમાં તમારે કયું લેવાનું છે? મારે થોડી શર્ટ લેવો તો, આ તો ભાઈબંધની રાહ જોતો તો. આ તો શર્ટનો ભાવ પૂછ્યો તો અમે તો ડાયરેક્ટ અંદર બોલાવી લીધો. હવે એ આવી ગયો, હવે હું જાઉં. આટલો બધો માલ ખોલાવીને વયો ગયો હતો. કામ બામ કઈ હે નહીં ને આપણા જેવા માણાને ટાઈમ પાસ કરવા બોલાવી જ લઈએ હે. હાલો દેખાડ દીધી સેલ્સમેનશીપ, થઈ ગયો શોખ પૂરો. ભેજા હવે આમ મને કામ કરવા દો, કામ કાંઈ હોય નહીં ને નવરા બેઠા મારું કામ વધારે રાખે. એક તો ગ્રાહકે કાંઈ લેતું નથી ને. એટલે મને કેસ કઈ? હા તમને જ કહું બેજા હું સાના મુના કામ કરવા દો મને. હા હવે માલ પેક કરી લે હવે એમાં ખારો ઓછાશ હવે.